હેલો મિત્રો, કેમ છો બધા? તમારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે જો અત્યારે આપણે છે ને આવડું આ કર્ટેન વાળું કાજ કરાયું છે, થોડુંક ચાલુ જ છે અત્યારે. તું શેના દાંત કાઢે? બોલતા નથી આવડતું. આવડે હો, તાકે તારું આવડે. નહીં 2 વાગ્યા પણ હજી નાઈ નથી. બોલો કર્ટન્સ ના કે કર્ટેન કહેવાય. પૂછી લે કર્ટેન બધાને પૂછી તારે મને શીખવાડ માને અહીંયા બધા કામકાજ ચાલુ છે. અને ये देखिए हमारा पत्थू गेम खेल रहा है. घड़ी વાર તો બંધ કર, આમાં અવાજ આવે. તો આપણે શોપ ઉપર આવી ગયા છીએ. જો કેવી લાગુ છું મસ્ત ને? જા ને તાર કામ કરીને આમ જો અને કપડાના ઢગલા કર્યા છે અત્યારે. જો મસ્ત એવું કલેક્શન છે મિત્રો, તમે લોકો પહોંચી જાજો CNM કલેક્શનમાં. લુક. તો હવે આપણે ઘરે આવી ગયા છીએ ને ઘરે આવીને આપણે સેટઅપ કરી દીધું છે વિડીયો બનાવવા માટે. જમવાનું બધું રેડી કરી દીધું મેં. આ બધા એક ટાઈમ ખાસ કર્યો. 4 ગુલાબ જાંબુ ખાઈ ગઈ તું. એ કાઈક મણા થા, સાચું બોલ. વિડીયોમાં તો સાચું બોલ. ડબ્બામાં આવી જાવ એ 5 ને 4 તો ખાઈ ગઈ. હવે આમાં શું જા ને હવે જા ને. વિડિયો બનાવવાનો ગુલાબ જામુન ડબલ લ્યો 5 ગુલાબ જામુન થઈ ગઈ. આ બધા ખોટું બોલે ને. એક ડીશ તો અંદર તો મૂકી, આ તો સાચું બોલે ને. એક ડીશ અંદર મૂકી ઓલી દો. આ બધું જમવાનું કર્યું રેડી. આમ જો આને અમે હે ને બ્લિંકિટ મીન્સ કે ઓનલાઈન રસગુલ્લા હું ગુલાબજામુન કે મને રસગુલ્લા જ યાદ આવે હે. અમે જો ગુલાબજામુન મંગાવ્યા છે. તમે ખાધા? તમે ખાધા? મેં નથી કેટલા ખાધા? સાચું બોલી જાઓ. ખાઈ ગઈ તો બેઠી બેઠી. હા, હમણાં ખાતો તો ખરા. અરે પાડા ધોઈ પડી તારી. એવું મંગાવ્યો જામુ મંગાવ્યો. તમને તો બધું હાલે, તમને તો મીઠાઈ બહુ ભાવે. સપને આ શું કરે બેજો? એકલા ખાઈ જતા ને મને દેજો. રસગુલ્લા મન ગુલાબજામુન કોઈ. હા, ને આપણે બે રહી જાહું. તાર ખાવા હે? ઈ શું કરે છે? આ કરતો એ તે આજ ગોલો ખાધો તો. આમ દાંત બતાય જો, આનો દાંત જો બધાય ચોકલેટ ખાઈને અહીંયા દાંત હળી ગયો હે. ગુન વિહાન કેવા લાગી? મસ્ત લાગી. વિહાન મને બૂચી કર દે જલ્દી. જો વિહાન જો કરે ઈ કરતો હું કરતો તો હમણાં. આ બધા જો બચ્ચા પાર્ટી અત્યારે હે ને તડબડાટી રમતા હતા. એનું નામ કારી હે ને તારું નામ શું હે? તારી દીદી હે? કીટા હે તો સંગીતા ગીતા. અચ્છા ના, હવે એનું નામ તો શું હે? સંગીતા હે આઈ થિંક. તારું નામ શું હે? તારું નામ શું હે? તારું નામ શું હે? નામે નથી ખબર. તાર મમ્મીને કેવું જોઈએ મારે? શું નામ એનું? જો અમાર વિહાન ને ખબર પણ તને નથી ખબર. બોલ તારું નામ. વિહાન. હાઈ એટલે વિહાન. મારું નામ શું હે? કહી દે બધાને. કિંજલ ફુયા. ઓ માય ગોડ, થેન્ક યુ. મારું નામ છે જય. સરનેમ? સરનેમ હા. તું બાલ મંદિરે જાને ભાઈ. આ લોકોને કેટલું આવડે છે? એકડા આવડે છે. હાલો 3 હારે બોલો. લાઈન માં ભરી વિહાન શટ અપ. લાઈન માં ભરી જા. બસ હાલો બોલો. આમ બાજુમાં ઉભો રે. હા એમ. હાલો હવે બોલો સ્ટાર્ટ. એકડે નવડે આવે પછી એકડે સાતડે 17 એકડે સાતે એકડે નવડે ઓ લાકડે એવી
યસ ગુડ, ચલો આવડી ગયો. હવે 1 2 3 4 5 પડી જાય. 10. આવી રીતે તું આવી રીતે અહીંયા પ્લે હાઉસે જાસ ની આવી રીતે બોલે કે શાંતિથી બેઠો બેઠો બોલે? હા, તાર ટીચર મારે નહીં તો આવી રીતે આમ મળિયાપટ્ટી કરતો હોય તો હે? તો મમ્મીની હે ને શોપિંગ કરવા ગયા તો થોડીક વસ્તુ લેવા, આ નાઇટ ડ્રેસ ને એવું બધું લેવા ગયા હતા. એ વિહાન, મારા માટે નાઇટ ડ્રેસ લેવા, તારા માટે ન લેવા ને કાંઈ? જો મમ્મા તાર માટે કાંઈ ન લઈ આવ્યા. એરિયા નાઇટ ડ્રેસ બાર કાઢ્યો. આજો થાકી ગઈ. પાણીનું તો પૂછ. પી લે અહીંથી, આ આપણે ગોરો ને બધું હે, ફ્રીજ બોટલ બધું હે, અહીંથી લઈને પી લેવાનું, બે હાથે હે ને બધું હે. જો આમ એવું બતાય વસ્તુ બતાય. હા, શું લઈ આવી? શું હે એમાં બતાય. જો એક આ મારા માટે લઈ. મારા માટે મમ્મી આવું નો હાલે, મને જોઈએ એક આ એવું મન ન ગમે. આવું તો કેટલું બધું પડ્યું હે. વ્હાઈટ કલર નથી, બધા આ કલર હેર પડ્યા બીન છે. મસ્તી ની હે. એ હેર બીન મારી છે. મારી ઓ વિહાન, તારા માટે કઈ નો લેવા બિચારો. બિચારો કાઈ નહીં, જો એના માટે આ લઈ આવી. અરે વિહાન, વિહાન તો મસ્તી નો લાગે. વિહાન માટે લઈ આવી. આ ના લે, આ હેર બીન ખબર આ વિહાન માટે લઈ આવી હું. જો હમણાં મસ્ત લાગશે. હાડિકા માટે આ બે વસ્તુ લઈ આવી. એને એવું ગમે જ નહીં છોકરીઓની વસ્તુ. આમાં બતાયો કે જલ્દી. હા, ઈ હોય. કેવો લાગે વિહાન? પછી આ હા, મસ્ત લાગે. એને બધી ખબર પડે તું ઉલ્લુ બને એમાં એને. જો હવે જો વિહિકા, આનું નામ છે વિહિકા. એને જરાય ન ગમે છોકરીઓની વસ્તુ લઈ. હા હો મમ્મી, મારા માટે જો બધું છે એવા એટલા બધા નાઇટ ડ્રેસ લઈ આવ્યા અત્યારે. ડ્રેસ એન્ડ કોટ સેટ ને બધું લઈ આવ્યા. બોલ તો શું કહેવા માંગે છે ભાઈ વિશે? हमारे यहाँ ऐसा ही होता है. તો માથે તો જો મિત્રો, મેં અત્યારે છે ને મમ્મી કપડાં લઈને આવ્યા હતા ને તો મેં ભાઈનો નાઇટ ડ્રેસ પહેરી લીધો છે. મારા કપડાં નથી પહેર્યા કેમ કે એના કપડાં બગાડવાની મને બહુ મજા આવે છે એટલા માટે. કેમ કે કમ્ફર્ટ લાગે, મજા આવે પહેરવાની. અને હા, લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપણે અહીંયા બ્લોગને એન્ડ કરશું અને નેક્સ્ટ બ્લોગ ક્યાંનો બનાવો એ કમેન્ટમાં કહી દેજો. મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.